છેલ્લા 3 માસથી પણ વધુ સમય વીતી ગયો છે, પરંતુ આ માર્ગની જે કામગીરી છે તે મંદ હાલતમાં જોવા મળી રહી છે. કહેવાય છે કે અહીંના કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડની જે કામગીરી છે છેલ્લા 2 દિવસથી બંધ કરી દેવામાં આવી છે. આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ શકો છો, આ એ જ રોડ છે જે મોગરીથી અંધારિયા તરફ જોડતો મુખ્ય માર્ગ છે. આ માર્ગ ઉપરથી બોરસદ તરફ પણ જઈ શકાય છે અને આંકલાઓને પણ આ જોડતો એક માર્ગ છે. ત્યારે અત્યારના અહીંના જે રહીશો છે તેમને આવવા જવામાં તકલીફ પણ પડી રહી છે. તેથી અહીંના રહીશો દ્વારા ભારે રોષ પણ જોવા મળે છે. અત્યારે તમે જોઈ શકો છો કે આ સાધનો જે ડબલ તરફનો જે આ રોડ છે તે સિંગલ પટ્ટીનો રોડ થવા પામ્યો છે. ત્યારે અહીંના કેટલાક રહીશો ઉપસ્થિત છે, આપણે તેમની સાથે સીધી વાત કરીશું. જે તમારું નામ શું છે અને આ રોડ કેટલા સમયથી બંધ સ્થિતિમાં જોવા મળી છે? મારું નામ આકાશ છે અને હું અહીંયા કૃપાલુ રેઝિડેન્સીમાં રહું છું. અને આ રોડની હાલત તો છેલ્લા અમે 6 મહિનાથી ફેસ કરી રહ્યા છે, કારણ કે ધૂળ મિટ્ટી એટલી ભયંકર ઉડતી હતી. અને હવે પછી આ દિવાળી પહેલા છે ને અહીંયા કોન્ક્રીટ નાખેલું છે સિમેન્ટ દ્વારા. હવે તો સિમેન્ટ નાક દ્વારા શરીરની અંદર પ્રવેશ કરી રહ્યો છે. અમારી પાછળ બહેનો ઊભી છે, પૂછો એમને કેટલી ખાંસી ઉધરસ કેટલા 10 દિવસથી ફેસ કરી રહ્યા છે, બીમાર છે. ગાડી મૂકવાની પાર્કિંગ અમે 10 દિવસથી ત્યાં મૂકીએ છીએ, અંદર બા બીમાર છે, તેમને પણ કેટલી મુસીબત અમે લાવવા લઈ જવામાં થાય છે. એટલે વધુમાં વધુ જલ્દી ને જલ્દી આ રોડનું નિરાકરણ થાય એ જ અમારી વિનંતી છે. જે કોન્ટ્રાક્ટરને તમે જાણ કરી છે, કોન્ટ્રાક્ટરનું નામ શું છે અને તેમની દ્વારા શું જવાબ આપવામાં આવે છે? કોન્ટ્રાક્ટરને અમે આજે 2 દિવસ કામ ચાલુ હતું, પાછળ તમે જોયું 2 દિવસથી આજથી કામ બંધ છે, એટલે અમે વાત કરી, ફોન કર્યો. મેહુલભાઈ કરી છે ગાનાના, મેહુલભાઈ પટેલ, એમને મેં ફોન કર્યો. મેં કીધું કે આજે કામ સાહેબ બંધ છે, તો એમને કીધું કે કામ ઉપરથી બંધ થયું છે. મેં કહ્યું શા કારણ ઉપરથી બંધ થયું? તા કે સારું કામ કરવાથી ઉપરથી બંધ કરવામાં આવ્યું છે. મેં કહ્યું સારું કામ કરવાથી તો અભિનંદન આપવામાં આવે. તા કે આ વસ્તુ અમે જ્યારે ઉપર કરી અને એમને કીધું કે ભાઈ સારું કામ હું પહેલેથી જ કરું છું અને આની અંદર હું ગોલગપ્પી કરતો નથી, તો ઉપરથી મારી ગોલગપ્પી જે હું આપતો નથી એના લીધે જ મને ઉપરથી બંધ કરવા દેવામાં આવ્યું છે. કહેવાય છે કે કૃપાલુ રેસિડેન્સી અને ગોકુલધામ રેસિડેન્સીના જે રહીશો છે તેમને અહીંથી આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અત્યારે આપણી પાસે બીજા પણ રહીશો ઉપસ્થિત છે, તે આપણે તેમની સાથે સીધા જ મળીને વાત કરીશું. જે દાદા, તમારું નામ શું છે અને શું તમને તકલીફ પડી રહી છે? મારું નામ ગિરીશભાઈ અંબાલાલ પટેલ, પ્રોપર રહેવાસી મોગરી મોટી ખડકીમાં રહું છું અને અહીંયા મકાન લીધું છે. આજે 7-8 વર્ષ થયા. 7-8 વર્ષથી અહીંયા કૃપાલુમાં રહું છું અને આ રોડ 8 મહિનાથી કામ ચાલુ છે, હજુ સુધી પૂરું થયું નહીં. એક બેન કોલેજમાં ભણતા પડ્યા, બોલકોક ભાગી ગયો, 3 લાખ રૂપિયાને મેડિકલ હોસ્પિટલનો ખર્ચો થયો, બરોબર. તો એવા કેટલા જણા અહીંયા ઠોકાય છે, બોલ્ટે તૂટી જાય, સ્કૂટરે તૂટી જાય છે. અને આ સોસાયટીની અંદર એટલો બધો ડર છૂટે છે. નાના બાળકો ભણવા જાય છે, આ દીવડી પડવાના બાળકો ભણવા જાય છે, એમના ઘરો સુકાઈ ગયા, 5-5 મિનિટે પાણી પીવું પડે છે. અને પેલા એન્જિનિયર આવ્યા અને કોમ બંધ કરાવી દીધું. 1-2 દાડા કોમ ચાલે ને 1 દાડો બંધ કરે, ચાલુ કરે. આ 3 દાડાથી કોમ બંધ કરાય એન્જિનિયર કરતા રહ્યા. શા કારણથી કોમ તો સારું કરે છે આ કોન્ટ્રાક્ટર, પણ કોમ બંધ કરાવી દીધું. હવે અમારે આવવા જવાનો રસ્તો નહીં. મારી વાઈફ બીમાર છે, 115 કિલો વજન છે, અત્યારે રૂમની અંદર બેડમાં સૂઈ ગયા છે. હવે એમને દવાખાને લઈ જવા માટે શું હેલિકોપ્ટર મંગાવું કે સરકાર વ્યવસ્થા કરે? સરકારી અધિકારીઓ આ કોમ નહીં કરતા, તો સરકારી અધિકારીઓને જગાડો તમે, તો આ કોમ થાય. 8 મહિના થયા આ રોડને. આ રોડનું ખાતમુહૂર્ત કોના દ્વારા કરવામાં આવ્યું? આ રોડનું ખાતમુહૂર્ત યોગેશભાઈ પટેલ આણંદ, જે અત્યારે મેમ્બર છે, એમને ઉદઘાટન કર્યું. એ 6 મહિના થયા. 6 મહિનાથી ઉદઘાટન. આ રોડ પડી રહ્યો. આ 3-4 મહિનાથી કામ ચાલુ કર્યું. જેસીબીથી પાટા રોડ તોડ્યા અને સ્કૂટરો આમથી આમ પાપની જેમ જતો રહે છે, ગટરમાં પડીને નવરા થઈ જાય છે લોકો. આ અધિકારીઓ ક્યારે આ જોશે? બરોબર છે. પછી બીજું હવે આ લોકોને શું કહેવાનું? એમને જોવું જોઈએ કે આ પબ્લિકની કેટલી તકલીફ અહીં પડે છે. કહેવાય છે કે આ રોડ જ્યારે છેલ્લા 6 માસથી પણ કામગીરી ચાલુ છે અને આ રોડની કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા સરખી રીતે કામગીરી કરવામાં નથી આવતી, ત્યારે આપણે બીજા એક પણ જે રહેવાસી તેમની સાથે વાત કરીશું. જે તમારું નામ શું છે? મારું નામ ધર્મેન્દ્ર પટેલ. અહીં ગોકુલધામમાં મારું મકાન છે.
અને તમને શું તકલીફ અત્યારે પડી રહી છે અને રોડની કામગીરી બંધ છે, શું કહેશો તે વિશે? રોડની કામગીરી આજથી બંધ નહીં, ઘણા ટાઈમથી છે, પણ મહિનામાં 2 દાડા કામ કરે છે ને 12 દાડા બંધ રહેશે. એના લઈને અમને મુશ્કેલી છે. કામ થાય એ તો બહુ સારી વાત છે, બધાનો સહયોગ પણ છે, પણ કામ ધીમી ગતિએ થાય. બરાબર, એના લઈને અમારો પ્રોબ્લેમ છે કે એના લીધે વધુ પ્રોબ્લેમ એ છે કે નાના બાળકો મુશ્કેલીમાં મેલાય છે, મોટી ઉંમરના લોકો મુશ્કેલીમાં મેલાય છે, જેના ઘેર પ્રસંગ હોય તો સાવ મુશ્કેલીમાં આવે, કારણ કે એના મેનેજમેન્ટ તો હોય ને, લગ્ન પ્રસંગ હોય, બાતા મરણ કંઈ થયું હોય તો એવા ટાઈમે બહુ મુશ્કેલી પડતી હોય. એટલે મુશ્કેલીને નિવારવા માટે અમે તમને રજૂઆત કરીએ છીએ કે ભાઈ અમારું કંઈક કરો. બાપા આમાં લાગવગ ચાહી એવું હોય કે પૈસાની લેતી દેતી ના થતી હોય, કાં તો કોન્ટ્રાક્ટર લૂઝ હોય કે ગમે તે કંઈક સાંઠગાંઠ છે, એને લઈને અમે પ્રજા ભોગ બની રહી છે. આ વિષય પર તમે કોઈને રજૂઆત કરી છે? રજૂઆત અમે અહીં કોઈ આવો તો કરીએ ને, અમને કોઈ ઓળખતું જ નહીં, અમે છેલ્લા માણસો ગણાઈએ, કારણ કે અમારું જો વાપરવામાં આવતો તો આ રોડ પ્લેટિનમ વાળો બની જાય. અમને કોઈ ઓળખતું જ નહીં, અમારી કોઈ ખબર નહીં લેતા. પંચાયત આવડી મોટી છે પણ અહીં કચરો લેવાય નહીં આવતી, બધા ટ્રેક્ટરો લઈને બધી સોસાયટીમાં જાય છે. એ વિષય પર નહીં પડું, પણ રોડ ઉપર તો અમે કહી શકીએ ને. કહેવાય છે કે આ રોડની જે કામગીરી છે તે કેટલા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે અને અહીંયાના જે વિદ્યાર્થીઓ છે, જે નાના છોકરાઓ છે, પણ સવારના સમયે શાળાએ જતા હોય છે ત્યારે તેઓને પણ તકલીફ પડી રહી છે અને જે સાધન છે તે સાધનો પણ અહીંથી આવવા જવામાં તકલીફ પડતી હોય છે, તેને લઈને ટ્રાફિકનો પણ અભાવ જોવા મળતો હોય છે. હવે જોવાનું એ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા આ રોડની કામગીરી કેટલી વહેલી તકે પૂરું કરવામાં આવે છે અને તંત્ર છે તે ક્યારે જાગે છે. બસ આવી સતત માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન વિનીત ટાંગ સાથે હું છું મયુર સોલંકી, અર્બન ગુજરાત.